આજે હું બનાવીશ બોળિયા કરમદાનું અથાણું. તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ. આ કરમદા લીધા છે, 3 થી 4 પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે એમાં 2-4 કેરીના કટકા નાખીશું. આમ તો કરમદા ખાટા જ હોય, છતાં આપણને એવું લાગે કે ખટાશ ચડી જાય તો 2-4 કટકા કરીને નાખી દઈએ. હવે આપણે એમાં જોઈતા પ્રમાણમાં મીઠું નાખીશું. 2 ચમચી જેટલું મીઠું નાખીશું. હવે એમાં 1 ચમચી જેટલી હળદર નાખીશું. હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તમને જો મીઠું ઓછું લાગે તો ફરી થોડું પાછું નાખી શકાય છે. હવે આમાં આપણે પાણી નાખીને 4 થી 5 દિવસ સુધી આપણે મૂકી રાખીશું. ડૂબડૂબા પાણી રાખી અને આને તો આપણે 3 થી 4 કલાક આમાં રાખીશું. પછી કાચની બોટલ અથવા તો કોઈ બી બોટલમાં આપણે ભરી લઈશું ડૂબડૂબા પાણી નાખીને. હવે આપણે આને મૂકી દઈએ ઉપર ઢાંકીને. હવે આપણા કરમદાને 5 દિવસ થઈ ગયા છે. તો રોજ સવારમાં હું ટાઈમ, ક્યારેક તો 2 ટાઈમે હલાવતી હતી. તો આપણા કરમદા ગળીને મસ્ત બની ગયા છે, ખાવા લાયક બની ગયા છે. તો આપણે આ કરમદા એક આ ડબ્બામાં ભરી લઈશું. તો આ રીતે ડબ્બામાં ભરી લઈશું. તો આપણા બોળિયા કરમદા બનીને તૈયાર છે. તો બોળિયા કરમદાનું અથાણું તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને આ બોળિયા કરમદા તમે 6 મહિના, 8 મહિના, 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે બનાવજો. આજે હું બનાવીશ બોળિયા કરમદાનું અથાણું. તો કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.